તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે અને જેલ સિપાઈ માટેની મોટી ભરતીની જાહેરાત આવેલી હતી, જે 12,472 જગ્યા માટેની જાહેરાત હતી, જેના ફોર્મ રીઓપન કરવામાં આવશે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં નવા આરઆર પ્રમાણે શું તમે તૈયાર છો, ક્યારે તમારે અરજી કરવી, કેવી રીતે અરજી કરવી અને ભરતીની તમામ માહિતી આપણે બીજી વાર જોવાના છીએ. એટલા માટે આ વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જે જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તથા લોકરક્ષક કેડરની જગ્યાઓ માટેની જે સીધી ભરતી હતી એનો જાહેરાત ક્રમાંક હતો GPRB/2023-24/1. આ અન્વયે જરૂરી માહિતી આપવામાં આવેલી છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ છે તેમજ લોકરક્ષક કેડરની જે ભરતી પ્રક્રિયા માટે 12/3/2024ના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલી હતી. એ અનુસંધાને છે મિત્રો 4/4/2024 થી 30/4/2024 સુધીમાં ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલી હતી, જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય મર્યાદામાં જે ઉમેદવારોએ અરજી કરી શક્યા નથી તેવા ઉમેદવારોને એક તક મળી રહે તે હેતુથી છે મિત્રો નીચે જણાવેલ સૂચનાઓ અનુસાર ઓનલાઈન અરજીઓ ઓજસની વેબસાઇટ ઉપર કરી શકાય છે. જેમાં જોઈએ તો ઓનલાઈન અરજી છે મિત્રો 26/8/2024 થી 9/9/2024 રાત્રિના 12 વાગ્યા સુધી તમારે ઓજસની વેબસાઇટ ઉપર જ અરજી કરવાની રહે છે, જેમાં 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરેલી હશે તેવા ઉમેદવારોએ બીજી વાર અરજી કરવાની નથી. માત્ર જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત હોય એટલે કે બાકી હોય એવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહે છે. એટલે કે કોઈ પણ ઉમેદવારો હોય કોઈ પણ કારણોસર 4/4/2024 થી 30/4/2024 દરમિયાન અરજી કરેલી નથી અને અત્યારે તેવા મિત્રો અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તો તેવા ઉમેદવારો છે અરજી કરી શકશે. જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલી હોય તેઓએ ફરીથી અરજી કરવાની નથી. જેને અગાઉ અરજી કન્ફર્મ કરેલી હોય છતાં જો એવા મિત્રો બીજી વાર અરજી કરશે તો તેવા મિત્રોની બંને અરજી રદ થશે, એટલે કે તમામ અરજી રદ થવા પાત્ર થશે, જે તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. અને 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે કોઈ મિત્રોએ છે કોઈ પણ કારણોસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે એવો છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની અંદર અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તો એવા મિત્રોએ છે માત્ર પીએસઆઈ ની અંદર જ અરજી કરવાની રહે છે, જે 26/8/2024 થી 9/9/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા છે મિત્રો 9/9/2024 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. એટલે કે 9/9/2024 ની તારીખે છે મિત્રો 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને લાયકાત ધરાવતા હોય, એનસીસી નું પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ધરાવતા હોય, રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા હોય, વિધવાનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો એવા મિત્રો એ માહિતી એડ કરી શકશે, જે 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. અને ઓબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો હોય અને 1/4/2022 થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એવી જ રીતે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર ધરાવતા હોય એવા ઉમેદવારોએ 10/9/2021 થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોય એવું ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. તો આવી રીતે છે મિત્રો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા છે ફોર્મ રીઓપન કરવામાં આવશે. જે મિત્રોને ફોર્મ ભરવા હોય એવા મિત્રોને અરજી છે ઓનલાઈન જ કરવાની રહેશે. ફોર્મ છે મિત્રો 26/8/2024 થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9/9/2024 રહેશે. અને ફોર્મ ભરવા માટેની ગુજરાત સરકારની જ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.